આજે અમે આવ્યા છે વાસણા ભાઈની રોડ ઉપર એવરેસ્ટ ડિગ્નિટી 2 જે જીવન વસંતનું નવું સરનામું છે. તો આવો એની તમને વિઝિટ કરાવીએ. ચાલો મારી સાથે. આ કેપ્શન જે બહુ જ મિનિંગફુલ છે. યુથ ઇઝ ધ ગિફ્ટ ઓફ નેચર બટ એજ ઇઝ અ વર્ક ઓફ આર્ટ. ઇન ધ એન્ડ ઇટ્સ નોટ ધ યર્સ ઇન યોર લાઈફ દેટ કાઉન્ટ્સ, ઇટ્સ ધ લાઈફ ઇન યોર યર્સ. એટલે તમારા જીવનમાં વર્ષો કેટલા ઉમેરાયા છે એ મહત્ત્વનું નથી, પણ તમે કેવું જીવ્યા છો, તમને જેટલું જીવન મળ્યું છે એમાં એ ઇમ્પોર્ટન્ટ છે. તો એ જ રીતે જીવનને અત્યારે અહીંયા આગળ જે રહી રહ્યા છે વૃદ્ધો એ ઉજવી રહ્યા છે. તો એની ઉજવણીમાં આપણે સહભાગી થવાય. આખો ગાર્ડન એરિયા છે. આવી રીતે ઉપર ગઝેબોમાં હિંચકા રાખેલા છે અને સામે બાકડા રાખેલા છે. સામે ગણપતિનું મંદિર છે. ઉપર જે દેખાય છે એ પંખો છે. ઉનાળામાં તમને ગરમી લાગે તો આ પંખો સ્ટાર્ટ કરીને તમે અહીંયા નીચે બાકડામાં બેસી શકો. પહેલા જે કોમન ફેસિલિટી છે તે જોઈએ. જો આ લાઇબ્રેરી છે. સિટિંગ એરેન્જમેન્ટ એસી સાથે છે અને ખૂબ જ સારું બુક્સનું કલેક્શન્સ છે. ટ્વેન્ટી 4 અવર્સ જે સફાઈ માટેના સર્વન્ટ્સ વગેરે રહે છે એમની રૂમ્સ પણ અહીંયા રાખેલી છે. એટલે ગમે ત્યારે તમારે આસિસ્ટન્ટની જરૂર પડે તો તમને મળી શકે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આ સ્ટ્રેચર લિફ્ટ છે અને એની જસ્ટ ઓપોઝિટ પેસેન્જર લિફ્ટ. ટેબલ ટેનિસ છે અને અહીંયા કેરમ છે. આરોના પાણી માટે આવી રીતની ફેસિલિટીઝ છે. એક કોમન આરો પ્લાન્ટ છે અને એમાંથી જ પીવાનું પાણી આ રીતે આવે છે. દરેક જગ્યાએ આરોના મશીન લગાવેલા નથી. આ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર કોમન જેન્ટ્સ ટોયલેટ છે. અહીંયા સેપરેટલી એક ડોક્ટર્સ રૂમ છે. ચાલો એની વિઝિટ લઈએ, અને એ પણ નર્સ સાથે. ડોક્ટર્સનો અમુક ટાઈમ છે ફિક્સ કરેલો, અને નર્સ તમને અહીંયા 24 અવર્સ ડ્યુટી પ્રમાણે મળી રહે છે. જો અહીંયા તમામ સાધનો અવેલેબલ છે, સ્ટ્રેચરથી માંડી વોકર, વ્હીલચેરથી માંડી ને બધું જ. આને અટેચ એક બીજો રૂમ છે, ત્યાં જીમ છે. જીમના સાધનો આ ડિગ્નિટીમાં રહેતા લોકો માટે ઇન્ક્લુડિંગ છે, પણ આ ફિઝિયોથેરાપી છે. કદાચ કોઈ પેશન્ટને જરૂર પડે તો ફિઝિયોથેરાપિસ્ટ એઝ પર તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે અહીંયા આવે. તમારે એનો ચાર્જ ચૂકવવાનો રહે, પણ એ તમને આ પ્રિમાઇસીસમાં જ અવેલેબલ થઈ જાય. આ ઉપરાંત જો અહીંયા કાંસાની થાળીનો કોન્સેપ્ટ હમણાં ખૂબ જ ચાલ્યો છે, એના ફાયદા વગેરે, તો એ પણ અહીંયા છે. આ બધું અલગથી પેડ કરવાનું રહે છે. ઓફકોર્સ માર્કેટ કરતાં કન્સેશનલ રેટ ઉપર થાય છે. એવરેસ્ટ ડિગ્નિટી સિનિયર સિટીઝન હોમ જે છે ભાયલી,
એમાં જે સ્ટેપ્સ આપેલા છે દાદરા, એમાં દાદરાની વચ્ચે આવી રીતે બેસવાની એક સીટ પણ આપેલી છે. એટલે દાદરા ચડતા તમે જો થાકી જાઓ તો અહીંયા આગળ થોડીક વાર બેસી પણ શકો અને પછી તમે પાછા દાદરા ચડી શકો. એટલે નાની નાની ઘણી વસ્તુઓ વિચારીને એ લોકોએ સિનિયર સિટીઝનને ધ્યાનમાં રાખીને તૈયાર કરી છે. જેમ કે આ જે તમને રોડ દેખાય છે એ દિવાલની બંને બાજુએ થ્રુઆઉટ લગાડેલા છે કે જેનાથી તમે પકડીને સિનિયર સિટીઝન્સ ચાલી શકે. અને આવી રીતે આખી કોરિડોર છે. કોરિડોરમાં પણ થ્રુઆઉટ બધે જ આવી રીતે જો રોડ લગાડેલા છે અને સેન્સરની લાઇટ્સ છે. એટલે જેવા તમે નજીક જાઓ એવી લાઇટો ઓન થઈ જાય. આ સ્કીમમાં 1 BHK, 2 BHK અને 2.5 BHK એવી રીતના ફ્લેટ્સ છે. આ બહારનો નજારો બાલ્કનીમાંથી. બેસવાના બાંકડા પણ રાખેલા છે. તમારે બાંકડે બેસવું હોય તો તમે બેસી શકો. 2.5 BHK અંદરથી કેવો લાગે છે આવો આપણે જોઈએ. આ પેસેજ છે. આ ડ્રોઈંગ રૂમ છે. એક માસ્ટર બેડરૂમ. બેડની બાજુમાં આ રેડ કલરની ઇમરજન્સી લાઇટ આપી છે. એટલે ગમે ત્યારે પણ ઇમરજન્સી આવે તો આ લાઇટ પ્રેસ કરો તો નીચે મેનેજરની જે રૂમ છે એમાં રિફ્લેક્ટ થાય એટલે મેનેજર તમને એટેન્ડ કરવા આવી જાય. આ વોશરૂમ છે. માસ્ટર બેડમાં આ જે વોશરૂમ છે એમાં તમને એક આ વસ્તુ બતાવવાની હતી. આ જે દોરી છે એ દોરી ઇમરજન્સી માટેની છે. એટલે તમે બાથરૂમમાં હો અને તમને અચાનક કોઈ પ્રોબ્લેમ થાય તો આ દોરી તમે ખેંચી શકો અને ખેંચો એટલે આનું જે કનેક્શન છે એ સીધું જ મેનેજરની રૂમમાં છે. એટલે મેનેજરને તરત ખબર પડી જાય કે પર્ટિક્યુલર ફ્લેટમાં કોઈ પ્રોબ્લેમ ઇમરજન્સી આવી છે તો એ તરત તમને એટેન્ડ કરી શકે. તો આ એક બહુ જ સરસ વ્યવસ્થા છે. આ કોમન વોશરૂમ. સ્પેશિયસ છે. બીજો બેડરૂમ. આ કિચન એરિયા છે. વોશ એરિયા. આ સર્વન્ટ્સ રૂમ છે વિથ એટેચ બાથ. એનું જે એન્ટ્રન્સ છે એ પેસેજમાં જ આપેલું છે. એટલે અહીંયાથી તમે એન્ટ્રી લો તો સીધું પહેલું સર્વન્ટ્સનું જે રૂમ છે એની એન્ટ્રી આવે અને પછી આ મેઇન
ડ્રોઈંગ રૂમ જે છે એની એન્ટ્રી આવે. કિચન છે. ના ના મેં છપ્પર એકદમ નીટ એન્ડ ક્લીન. રાંધ્યું છે એવી ખબર જ પડે એવું નથી. અત્યારે બધું ઓછું હોય. હા એ તો સવારે વધારે હોય. અત્યારે દાળ ઢોકળી છે અને પાપડ. કિચનમાં ખૂબ સરસ મેનુની વ્યવસ્થા છે. અહીંયાના રહેવાસીઓ મળી અને એક મેનુ તૈયાર કરે અઠવાડિયાનું અને એ પછી વોટ્સએપ ગ્રુપમાં ફોરવર્ડ કરે. અમારા ફ્રેન્ડ દીપ્તિબેન અને કૌરેશભાઈને લીધે અમને પણ ખૂબ જ સરસ સ્વાદિષ્ટ દાળ ઢોકળીનો લાભ મળ્યો. જો કોમન ફેસિલિટીમાં એક બીજી પણ બહુ સરસ ફેસિલિટી છે. ગ્રાઉન્ડ ફ્લોર પર આ રીતે લાઇનમાં ગેસ્ટ રૂમ આપેલા છે. તમારે ત્યાં તમારા ફ્લેટમાં તમે કોઈ પ્રસંગ લીધો હોય અને ગેસ્ટ વધારે હોય અને તમારે ઉતરવાની સગવડ જોઈતી હોય તો તમે અહીંયા એક્સ્ટ્રા પે કરી અને તમે આ રૂમ લઈ શકો છો. હોટલની જેમ જ અહીંયા બધી વ્યવસ્થા છે. જો આ 3 બેડનો છે, એવી રીતે ડબલ બેડનો પણ છે રૂમ. એ રીતે 3 કે 4 રૂમ આ લોબીમાં આવેલા છે. આ વિડીયો ડિટેલમાં બનાવવાનું કારણ એટલું જ હતું કે અમારી જેમ ઘણા બધાને એમ હતું કે એવરેસ્ટ ડિગ્નિટી એટલે એક ટિપિકલ ઓલ્ડ એજ હોમ જેવું હશે, પણ અસલમાં એનાથી સાવ જુદું જ છે. અને એ વિચાર લોકો સુધી પહોંચાડવા માટે હું અહીંયાના એક ફ્લેટ ઓનર છે શ્રી કૌરેશભાઈ વચરાજાની અને શ્રીમતી દીપ્તિબેન વચરાજાનીનો આભાર માનીશ કે જેઓ અમને અહીંયા લઈ આવ્યા. સાથે સાથે એવરેસ્ટ ડિગ્નિટીના ઓનર બિલ્ડર શ્રી જીતુભાઈનો પણ આભાર માનીશ કે અમને વિડીયોની મંજૂરી આપી. આ સાથે રસોઈના ઇન્ચાર્જ ભટ્ટકાકા અને અહીંયાના રહેવાસીઓના વ્યૂઝ પણ અહીંયા ખૂબ જ મહત્વના છે, જેનો વિડીયો મેં અલગથી બનાવ્યો છે, જે ચોક્કસથી જોજો અને જોવાનું ભૂલતા નહીં. તો આના પછી તરત જ અમે અલગથી વિડીયો બનાવ્યો છે જે રિલીઝ થશે, જરૂરથી જોજો. અને વિડીયો ગમ્યો હોય તો મિત્રોમાં શેર જરૂરથી કરજો. ત્યાં સુધી ફરી મળીએ એક નવા વિડીયોમાં. हमारे जैसा सिंगल्स रहते हो, पूरा दिन घर में रह के बोर हो जाते. शाम को ऐसा लगता है कि जाके सबको मिलो, બરાબર. अच्छी अच्छी बातें करो, कुछ जानो. यंग है, जो यंग से भी ज्यादा यंग लग रहा है. જેમાં સિનિયર સિટીઝનોને ભાવે એને એ લોકોને બહુ તેલવાળું ન જોઈએ, સ્વાદિષ્ટ જોઈએ, લુક જોઈએ, એ પ્રમાણે એ બધાને હું ફૂડ આપું છું.